નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા ઇલેક્શન 2024માં શું કોંગ્રેસના સોનલ પટેલ ભાજપના ગઢમાં અમિત શાહને પડકાર આપશે? તો હાઈ પ્રોફાઇલ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર માટે કોંગ્રેસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ટક્કર આપવા માટે સોનલ પટેલની પસંદગી કરી છે. તો સોનલ પટેલ બીજી ટર્મ માટે ફરીથી નામાંકિત કરવામાં આવ્યા છે. તો ગાંધીનગર મતવિસ્તાર એક તીવ્ર રાજકીય ઘર્ષણ માટે તૈયાર છે, કારણ કે કોંગ્રેસના નેતા સોનલ પટેલ બીજેપીના ગઢને પડકારવા માટે આગળ આવી રહ્યા છે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપના નેતા અમિત શાહ ગુજરાતમાં ભાજપના રાજકીય ગઢ તરીકે ઓળખાતા ગાંધીનગરમાં એક હાઈ પ્રોફાઇલ હરીફાઈ જોવા મળશે, કારણ કે સોનલ પટેલ પ્રદેશમાં શાસક પક્ષના વર્ચસ્વને પડકારવા લાગે છે. બંને ઉમેદવારો ચૂંટણી જંગ માટે તૈયારી કરી રહ્યા છે. આ મત વિસ્તાર એક રસપ્રદ રાજકીય તમાશા માટે તૈયાર છે, જે સમગ્ર ભારત દેશનું ધ્યાન ખેંચશે. તો આ સોનલ પટેલ છે કોણ? તો સોનલ પટેલ મહારાષ્ટ્રના કોંગ્રેસના સહપ્રભારી અને ગુજરાત મહિલા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ છે. આ સોનલ પટેલ વ્યવસાય આર્કિટેક્ટ છે અને અગાઉ ગુજરાત કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસમાં સક્રિય છે. તેમના પિતા રમણભાઈ પટેલ કોંગ્રેસના નેતા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા. તો હાલમાં અમિત શાહ અને સોનલ પટેલ વચ્ચે ગાંધીનગરમાં જંગ જામવાનો છે. તો શું કોંગ્રેસના સોનલ પટેલ ભાજપના ગઢમાં અમિત શાહને પડકાર આપશે અને શું ભાજપના ગઢમાં અમિત શાહને હરાવી શકશે? આ પણ એક પ્રશ્ન ઉદ્ભવેલો જણાય છે. ધન્યવાદ દર્શક મિત્રો.